25 जुलाई मतलब आज श्रावण महीनाનો પહેલો દિવસ તો અને હર હર મહાદેવ બાકી આ દેખો ભાઈ શું કરે અલે અને તું આજ ભાઠા કેમ આવે લે હા એટલે ના વાય એટલે તો ગાઈસ આ મને બતાવ્યું કૂજ્યું ઓમ તો કર સો હે ગાઈસ સ્વાગત છે ફરીથી તમારો એક મારા નવા વ્લોગમાં તો હવે હાલ આપણે જઈ રહ્યા છીએ ખેતરમાં ના જુઓ નદી રી આ નદી અને હાલ હવે ખેતરમાં કાંક આવીને જ હું ઇન્ટ્રો લીધો ઘેર હું વચમાં લેતો હતો પછી કોઈ સારું નહોતું આવતું બેકગ્રાઉન્ડ એટલે મતલબ બેકગ્રાઉન્ડ તો સારું હતું લીલું પણ ક્વોલિટી ફેર આવતો હતો એટલે પછી હું કીધું આગળ જઈને લઈએ ઇન્ટ્રો અને હાલ ખેતરમાં જાઓ ખેતરમાં કોમ પટાય અને એક બીજા ચોક દોસ્તારના મતલબ વાહનો ભાઈ એના અંગાત જવાનું તો એના અંગાત જઈએ ચો જવાનું એ જે આપણે ચો જવાનું એ ખબર નહીં તો એને આપણે ગાડીમાં પૂછશો ચો જવાનું ચો ને તો સીધા મળીએ ઈ કણ અને આજનો મોસમ તમને ચેક કરાવજો ખાલી આ મોસમ જો હાલ અંધારું જ છે બધા અમુક ગાયો ચરાવી પેલાની તો ગાય હાલમાં આવ્યો પંકજભાઈને આવ્યો ઘેર જુઓ પંકજભાઈની ઘેર તારા મળે કારણ કે પંકજભાઈની ભાઠરી હોય રહેતા નહીં અને હું 11:30 ઘેર આવી ગયો હતો અને 11:30 ઘેર આવીને 12 વાગે ખાધું અડધો કલાક અને હું તમને કીધું હતું મારે જવાનું પણ જવાનું નથી કારણ કે એનું લગભગ આબા મોડું થઈ જાય અને મારે થોડું ઘેર કોઈ કોમ હતું એટલે પછી હું ગયો ને અને હાલ તો કોઈ ખાલી ઓટોમાં આવે તો મેં કીધું કે વ્લોગ ઉતારી લઉં કારણ કે અમે લાઇટ અગર અમારે ઘરે એવું થઈ ગયું હતી લાઇટ પેલું એ થઈ ગયું અમારે ઘેરે જ એકલો તે બોલાય કારીગર નહીં બાકી જોઈએ અબલા ઉપર અમુક ટાઈમે તો પેલું એ થાય તો અબલાના વાયર અને હાલ ગાઈસ વાગ્યા વાગે 12:30 વાગે 12:30 તો પછી 12:30 થોડી વાર પહોંચો પછી સુઈ જાઓ પછી મળ્યા કારણ કે ઓય હું ગમો જો તો ઓટો મારો મળી તો ગાઈસ વાગ્યા છે 4:30 થઈ અને આજ મોડું થઈ ગયું થોડું તો ખેતરમાં જવાનું હજુ તો પોળા પેલા બનાવી લગભગ તો જે એરિયું જ કોમ હતું બાકી કોઈ ના એને રહે તો આયા રજવેલ મને લાગ્યું મોડા પણ એ રહે તો આયા ને તો આપણે જઈએ હવે આ ભાઠા તો ગાઈસ ખેતરમાં આપણે પહોંચી જવાનો કોમ મળતું પટી ગયો બાકી આજ તારીખ 25 जुलाई मतलब आज श्रावण महीनाનો પહેલો દિવસ તો શ્રાવણ મહિનાની શુભેચ્છાઓ અને હર હર મહાદેવ બાકી આપણે ઘેર હવે થોડો ઘણો વ્લોગ બનાવશો બાકી મોટો વ્લોગ કોઈ બન્યો નહીં આજ અને જો મહાદેવના મંદિરે આજ જવાય તો મહાદેવના મંદિરે આપણે જાઓ અને આજ જવા તો આજ ને કાલ જવા તો કાલ જાઓ તો બતાવશો બાકી હર હર મહાદેવ આ દેખો ભાઈ શું કરે અલે અને તું આજ ભાઠા કેમ આવે લે હા એટલે ના વાય એટલે હોય તું તો આજ ચિયો વાર શુક્રવાર તો હે તો આ નેહાળમાં નહીં જો આજ તો હા તું સ્કૂલ જમ નહીં જો હા તું જમ ભાઠા હે તું જમ ભાઠા હે હા ગાયો પાવાની નાખવા એટલી ગાડી આ કોની ગાય અમારી તમે તું એનું બચ્ચું છપરી આવું ગયું તમારી તારી ગાય જો આની હું ગયો ખાલે એટલે મારી પાડી માર આ ઉગ્યો લે ગુગલા ચમ હજુદી આવડી તો ચેની એ દાડે મોજુદી તમે બતાવીને તે ફર્સ્ટ ટાઈમ બતાવજો આવનો એકવાર થઈ જાય ને પછી આ તો પાછી તો આવું આવે ફૂલ આવે હાલે ફૂલ આવે જુઓ આ પૈસા જો ખાલી ચમ આટલો બધો ભોય પડ્યો હતો અમુક કોણ આ ભોય પડ્યો કે તો ભોય પડી જાય આ સાદા આય બતાડી આ ચી સાઈડે હવે મોટા થઈ ગયા ચીવડી હતી ને એની હાલ મોટી થઈ ગઈ આવડી તો કાંઈ સાવ મને બતાવ્યું કૂજ્યું ઓમ તો કર બે અહીં એક એ રહ્યું અને એ લબડે એક અને એક હાર્યું ચોજુ લે હા હાર્યું એક હાર્યું અને એક હાર્યું
બે જ આવે ને હવે મોટા થાય એ આપણે ખાવા હું ખાવું તો ગાઈસ આ દેખો આ હું છે શેરડી હું છે લે શેરડી આ છે શેરડી શેરડી તમે ખાધ બાજેલી યારી કા તું સાધુર એક વજા કે લીએ એ ટ્રેક્ટર હા પૂરા ભરવાના આ શેડેલો જો આપવાનું જ બાકી તો ગાઈસ પૂળા બધા લઈ ગયા જુઓ એટલે બધા એટલે થોડા ખાલી પેલા બાકી થોડા હતા એ રહ્યા એ લઈ ગયા અને હવે વાગ્યા છે ખાલી તમે મોસમ જોયો ફેરે વાગે તો બરાબર મોસમ જોરદાર થયો અને વાગે 6 વાગે હવે લગભગ હવે 11 જાઓ પટી ગયા રે કાલ લઈ જાઓ થોડા રે ટ્રેક્ટર લઈને જો પેલું જાય ટ્રેક્ટર પૂળાને એ જી બાકી ઘેર જી અને કોઈક દશામાની મૂર્તિ લાવીને મતલબ કાલની કે પમદાડે લાવેલી એટલે અમારે ઘેર ને અમારે પેલા બાજુ જલ્યા હતો ને જલ્યાના ઈવન ઘેર ઈવન મમ્મીની એટલે બતાવું હું તમને તો એ જઈએ આપણે સીધા ઓઈલા તો ગાઈસ હું તમને બતાવ્યું જે આપણે દશામાની મૂર્તિને લાવ્યા હતા એ બધું બતાવ્યું કારણ કે અંદર હું મારું બતાવવાનું કારણ કે કોઈ બોલ્યું ન કારણ કે એ સ્પીકર વાગતું હતું દશામાનું ગીત એટલે મેં કીધું કોઈ આપણે બહાર જઈને જે હોય બનાવી લઈએ એટલે હવે વાગ્યા છે હાલ તો આ હોય છે ચલા વાગ્યા એટલે આ સ્કૂલમાં આવી ગયું સ્કૂલનો કપડે કાઢે નહીં મારા હારે વાગ્યા 7 વાગે 7 વાગે અડધો કલાકમાં અમે ઘેર આવી ગયા હતા બાકી એવો બ્લોગ ન કરીએ હવે કંડે જેન્ડ તો લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યા નવા બ્લોગ સાથે